નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી YouTube ચેનલની અંદર. ધોરણ 6 ની અંદર વિજ્ઞાન વિષયમાં પાઠ બીજો છે વસ્તુઓના જૂથ બનાવવા. આ પાઠને લગતા અગાઉ ઘણા બધા પાઠની સમજના વિડીયોઝ મુકાઈ ગયા છે, ન જોઈએ તો જોઈ લેજો. આજે આ પાઠની અંદર આપણે પ્રવૃત્તિ 5 જોશું. બરાબર, એ પાણીની અંદર આપણે જે અગાઉ પ્રવૃત્તિ કરી કે દ્રવ્ય છે કે દ્રાવ્ય છે, એવી રીતે પ્રવૃત્તિ 5 આવે છે કે પાણીની અંદર એ મિશ્રણ થાય છે કે ભળે છે કે નહીં, એમ મિશ્રિત થતા નથી. એ પ્રવૃત્તિ જોયા પછી પ્રવૃત્તિ 6 પણ આવે છે. બરોબર, જેમ આપણે અગાઉને જે ગુણધર્મમાં વાત કરી, પદાર્થના ગુણધર્મમાં એનો બાહ્ય દેખાવ છે, બરોબર, રંગ છે અથવા એમાં કઈ ફેરફાર થાય છે કે નહીં, બરોબર, એના આકારમાં કે એમાં, પછી દ્રાવ્ય છે કે અદ્રાવ્ય છે, અને એના પછી હવે પાણીની પારદર્શકતા છે એ જોવાના છે. અને ત્યાર પછી એમાં જે પ્રવૃત્તિ 6 છે એ પણ જોશું અને એમના જે ગુણધર્મો છે એ આગળ ચર્ચા કરશું. તો શરૂઆત કરીએ આપણે પ્રવૃત્તિ 5 થી. કે આપેલા પ્રવાહીઓ છે પાણીમાં મિશ્રિત થાય છે કે મિશ્રિત થતા નથી તે તપાસવાનું છે. તો કયા પ્રવાહી જોશે? તો કે સરકો, વિનેગર, સરસવ એટલે રાઈનું તેલ, લીંબુનો રસ, નાળિયેરનું તેલ અને કેરોસીન. સાધન સામગ્રી કઈ જોશે? તો કે કાચના 5 પાત્ર, પાણી અને ચમચી. પ્રવૃત્તિ જોઈએ આપણે કે આવી રીતે 5 પાત્રા લઈ લીધા, બરાબર. એમાં 5 પાત્રમાં દરેકમાં અડધે સુધી પાણી ભરી દીધું. હવે પહેલા પાત્રમાં 3 ચમચી સરકો નાખવાનો એટલે કે વિનેગર નાખવાનો, બીજા પાત્રમાં 3 ચમચી સરસવ એટલે રાઈનું તેલ નાખવાનું, ત્રીજા ચોથા પાંચમામાં તો કે લીંબુનો રસ, ત્રીજામાં, ચોથામાં નાળિયેરનું તેલ અને પાંચમામાં કેરોસીન. એ 3 ચમચી નાખવાનું. હવે તો કે પાણી જે છે એમાં મિશ્રણ કરવા માટે એને ચમચી વડે હલાવતું જવાનું 5 પાત્રમાં. 5 મિનિટ સુધી રાહ જોવાની. ફરી પાછું આપણે હલાવવાનું છે, બરોબર. પ્રવાહી પાણી છે એની સાથે ભળે છે કે નથી ભળતું, એટલે મિશ્રિત થાય છે કે નથી થતું, એનું અવલોકન આપણે અહીંયા કોષ્ટકમાં નોંધવાનું છે. તો કોષ્ટક જોઈએ કે કયા પદાર્થો પાણીની અંદર ભળી જાય, તો એટલે કે પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે, ને પ્રવાહીની પાણીમાં દ્રાવ્યતા કહેવાય, બરાબર. જેમ કે પહેલામાં સરકો, વિનેગર નાખ્યું તો એ સારી રીતે મિશ્રિત થઈ જાય, એમાં ભળી જાય છે. પછી નાખ્યું તો સરસવ એટલે કે રાઈનું તેલ, એ ભળતું નથી, એમનું એમ જ રહે, બરાબર. તેલ હોય કેવું હોય? તો કે હરવું હોય, એટલે પાણીની ઉપર આવી જાય, તેલનો ભાગ તમને દેખાતો હશે, ચમકતું હોય ઘણી વાર તેલ આપણે પાણીની ઉપર. પછી લીંબુનો રસ નાખીએ તો એ ભળી જાય છે પાણીમાં, એટલે સારી રીતે મિશ્રિત થઈ જાય. પછી નાળિયેરનું તેલ છે એ મિશ્રિત થતું નથી, પાણી પર હલકું છે એટલે ઉપર આવી જાય. એવી રીતે કેરોસીન, પેટ્રોલ ને બધા મિશ્રણ થતા નથી, બરાબર, એ પણ પાણીની ઉપર આવી જાય છે. તો અવલોકન લખી શકીએ આપણે. પહેલું, સરકો, વિનેગર અને લીંબુનો રસ પાણી સાથે મિશ્રિત થઈ જાય એટલે કે ભળી જાય છે, ત્યારે સરસવ એટલે કે રાઈનું તેલ, નાળિયેરનું તેલ અને કેરોસીન પાણી સાથે મિશ્રિત થતા નથી. તો નિર્ણય લખી શકીએ કે સરકો એટલે કે વિનેગર અને લીંબુનો રસ પાણીમાં દ્રાવ્ય છે, ત્યારે સરસવ, રાઈનું તેલ, નાળિયેરનું તેલ અને કેરોસીન પાણીમાં દ્રાવ્ય નથી, તેથી પાણી અને પ્રવાહીનું અલગ સ્તર થાય છે. બેમાં તમે જોવો ને તો જુદા પડી જાય. ઉપર તેલનો ભાગ હળવો હોય ને એ ઉપર તમને દેખાય, પાણીનો ભાગ થોડોક ભારે હોય એ નીચેના ભાગમાં દેખાય, બરોબર. એટલે ભળતા નથી એનો મતલબ શું થયો? અદ્રાવ્ય થયા, અથવા તો આપણે શું કહી શકીએ? મિશ્રિત થતા નથી. અને જે મિશ્રિત થઈ જાય છે એ ભળી ગયા કહેવાય, અને ભળી જાય એને શું કહેવાય? દ્રાવ્ય કહેવાય. તો જે ભળી ગયા એ દ્રાવ્ય થયા, નથી ભળતા એ અદ્રાવ્ય થયા, બરાબર. તો એ જ પ્રવૃત્તિ છે અહીંયા આપેલી છે આપણે પ્રવૃત્તિ નંબર 5માં, અને એ જ કોષ્ટક આપણે અહીંયા આપેલું છે જે આપણે જોઈ લીધું, બરાબર. કેટલાક પદાર્થો ભળી જાય છે, કેટલાક પદાર્થ ભળતા નથી, નહીતર એમાં બે ન ભળતા એમાં અલગ અલગ સ્તર તમને જોવા મળે. તો હવે બુજોની વાત કરીએ કે બુજો એવું સૂચન કરે છે કે આપણે એ ચકાસીએ છીએ કે પ્રવૃત્તિ 5માં ઉપયોગમાં લીધેલ પ્રવાહીઓ પાણી સિવાય અન્ય કોઈ પ્રવાહીમાં સારી રીતે મિશ્રણ થાય કે નહીં. પણ બધા પાણીની અંદર પદાર્થો નાખીએ, પણ એવો કોઈ પદાર્થ કરો કે જે બીજાની અંદર આપણે નાખીએ ને એ ભેગું થઈ જતું હોય. એવી રીતે પહેલી પણ કે છે કે શું વાયુ પણ પાણીમાં દ્રાવ્ય થઈ જાય કે ન થાય? કે પાણીની અંદર બીજો કોઈ પદાર્થ ઉમેરીએ એટલે કે વાયુ ઉમેરીએ છીએ, તો વાયુ બીજા આપણે અંદર પાણીની અંદર ઉમેરીએ તો શું એ દ્રાવ્ય થઈ જાય કે ન થાય? તો કે હા, એ પણ થઈ શકે. તો કેટલાક વાયુઓ પાણીમાં કેવા છે? દ્રાવ્ય છે. અમુક પ્રકારના જે વાયુઓ છે, જેમ કે ઓક્સિજન છે, એ વાયુ થયો, તો એ પણ પાણીમાં દ્રાવ્ય છે. કેટલાક દ્રાવ્ય નથી થતા, કેટલાક દ્રાવ્ય થાય છે. તો કેટલાક વાયુઓ પાણીમાં થોડી માત્રામાં દ્રાવ્ય થાય છે. ઉદાહરણ તરીકે આપણે કહીએ કે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુ, જે પાણીમાં રહેવા વાળા પ્રાણીઓ હોય, બરાબર, જે પાણીની અંદર રહે ને, દરિયામાં, નદીમાં,
એ અને વનસ્પતિના જીવન ટકાવવા માટે એની અંદર પાણીમાં ઓક્સિજન હોય એ વાયુ દ્રાવ્ય થઈ જાય બરાબર જે ઓક્સિજન વાયુ હવામાં હોય એવી રીતે પાણીની અંદર દ્રાવ્ય થયેલું ઓક્સિજન હોય એમાંથી એ ઓક્સિજન અંદર પાણીની અંદર રહેતા જીવજંતુઓ પ્રાણીઓ માછલીઓ વનસ્પતિઓ પાણીની અંદર જેટલી છે એ બધાને એ ઓક્સિજન વાયુ ઉપયોગી થાય છે બરાબર છે એટલે એ પણ આપણે કહી શકીએ કે એવી જે બીજી વસ્તુ છે વાયુ પણ એમાં પાણીમાં ભળી જાય જેમ આપણે બીજું મિશ્રણ કર્યું એવી રીતે વાયુ પણ પાણીમાં ભળી જાય છે હવે વાત કરવાની છે વસ્તુઓ પાણી પર તરે છે અથવા ડૂબી જાય છે ઓબ્જેક્ટ્સ મે ફ્લોટ ઓર સિંક ઇન વોટર એટલે કે પાણી પર તરતું હોય હળવું હોય તો અને ભારે હોય તો શું કહેવાય આપણે પાણીમાં એ પદાર્થ ડૂબી જાય છે તો અગાઉ આપણે પ્રવૃત્તિ જે કરી હતી પ્રવૃત્તિ 4 એ કરતી વખતે આપણે નોંધ્યું હતું કે પદાર્થો છે જે અદ્રાવ્ય રહેતા હતા બરોબર આપણે વાત કરી કે ભાઈ લોખંડનો ભૂકો લીધો લાકડાનો ભૂકો લીધો બરોબર એ પાણીની અંદર તમે નાખો છો તો લોખંડનો ભૂકો ક્યાં વયો જાય તો કે તળિયે વયો જાય દ્રાવ્ય ભેગો તો થતો નથી તો એ ભેગો નથી થતો એટલે કે ભળતો નથી પણ ક્યાં જાય છે તો કે એ સપાટીમાં નીચેની સપાટીએ ભારે હોવાથી વયો જાય પાણીના તળિયે બરોબર મિશ્રણ ન થતા હોય ને જો હલકો હોય જેમ કે ચોકનો ભૂકો નાખે ચોકનો ભૂકો છે પાણીમાં અમુક તરતા રહેતા હોય એવા કણો હલકા હોય ચોકના ભૂકાના અને અમુક નીચે તળિયે પણ થોડાક હોય છે તો એવી રીતે સપાટી પર તરતા પણ ભાગ જોવા મળે અને અમુક ભાગ છે પાણીની સપાટીના તળિયે પણ ડબલામાં નીચે બેસી જાય છે બરાબર તો આવી રીતે આપણે ઉદાહરણ જોઈએ કે એમાં જે પદાર્થો પાણી પર તરતા હોય અથવા તો ડૂબી જતા હોય એના માટે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અને એમાં વાત કરીએ તો તળાવને પાણીની સપાટી ઉપર રહેલા સૂકા પર્ણો તમે જોયા હશે બરાબર પાંદડા જે હળવા હોય છે એ તળાવની ઉપર શું હોય તરતા હોય બરાબર તળાવમાં પથ્થર નાખીએ તો શું થાય અગર તો પથ્થર નાખો એટલે પાણીમાં ડૂબી જાય બરાબર તો એ ભારે વજન વાળો કહેવાય પદાર્થ પથ્થર છે એટલે એ ડૂબી જાય છે પાંદડા કેવા કહેવાય હલકા કહેવાય એટલે એ તરતા હોય છે બરાબર છે એવી રીતે મધના ટીપા તમે નાખો પ્યાલામાં તો એ પણ શું થાય તો કે એ ભારે હોય એ વસ્તુઓ ડૂબી જતી હોય જ્યારે અમુક જે હલકા પદાર્થો હોય એ શું થાય તરતા હોય જેમ કે તેલની વસ્તુ તમે જુઓ તો તેલ તમે નાખો તો શું કે આપણે વાત કરી પ્રમાણે તેલ બધા કેવા હોય તો કે હલકા હોય પાણી ઉપર શું થાય તો કે તરતા હોય બાકીના ભારે પદાર્થો હોય ડૂબી જાય પથરા છે એ બધી બરોબર ચાલો તો એના માટે આપણે વાત કરીએ બરાબર આગળ પારદર્શકતા એ પણ એક ગુણધર્મ છે બરાબર તો આ ખ્યાલ આવી ગયો ભારે અને હલકા પદાર્થો કોને કહેવાય છે જે પદાર્થો છે એ પાણી ઉપર તરતા હોય છે એ કેવા છે હલકા છે જે પદાર્થો પાણીમાં ડૂબી જતા હોય છે ભારે છે પારદર્શકતાને કહેવાય ટ્રાન્સપરન્સી આરપાર જોઈ શકાય કે ન જોઈ શકાય એને શું કહેવાય પારદર્શકતા આરપાર જો જોઈ શકાતું હોય તો પારદર્શક પદાર્થ કહેવાય આરપાર ઓછું જોઈ શકાય બરાબર આછું જોઈ શકાય તો એને પારભાષક કહેવાય અને સાવ આરપાર જોઈ શકાતું નથી બરાબર તો એને શું કહેવાય તો કે અપારદર્શક કહેવાય રેડી તો આપણે વાત કરીએ કે કેટલાક પદાર્થો એવા જે હોય છે જેમ કે આપણે સંતાકુકડીની રમત રમતા હોય તો એમાં આપણા સંતાવાનું આપણે બીજા કોઈ વ્યક્તિ છે દેખાતા ન હોય પણ એને તમારે ગોતવા માટે જવાનું હોય છે સંતાકુકડીમાં બરાબર શું તો તમે કોઈ દિવસ કાચની બારીની પાછળ સંતાવવાનો પ્રયત્ન કર્યો છે જો તમે કાચની બારી ઉપર પાછળ સંતાડતા હોય તમને તમારો મિત્ર છે કાચમાંથી દેખાતો હોય છે આછો બરાબર તે પારભાષક કહેવાય આરપાર દેખાતો હોય સાવ એ કાચ ક્લિયર હોય સાવ ચોખ્ખો હોય બરાબર આરપાર દેખાતો હોય તો એ પારદર્શક કાચ કહેવાય આછો એવો દેખાતો હોય તમારો મિત્ર કાચમાંથી તો એ પારભાષક કાચ કહી શકાય છે આ રીતે આરપાર જોઈ શકાય છે કે નથી જોઈ શકાતું એને શું કહેવાય એની પારદર્શકતા કહેવાય જે પદાર્થ છે આરપાર જોઈ શકાતી હોય સીધે સીધી એને કેવા કહેવાય ટ્રાન્સપરન્ટ કહેવાય એટલે કે પારદર્શક કહેવાય જેને સાવ આરપાર જોઈ શકાતા નથી તમારો મિત્ર તમારા જે દિવાલ છે સામેની દિવાલની પાછળ છે તો એમાં આરપાર ન જોઈ શકાય દિવાલમાં બરાબર છે તો એ કેવો કહેવાય અપારદર્શક પદાર્થ કહેવાય અને ઘણા કાચ એવા આવે છે જેમાં આછું એવું તમને દેખાય બરાબર એ વ્યક્તિ છે અથવા તો કોઈ મિત્ર તમારો છે પાછળ કાચની પાછળ ઊભો છે તો એવો આછો એવો ભાગ તમને દેખાતો હોય તો એ શું કહેવાય તો કે પારભાષક કહેવાય બરાબર પારભાષક તમારે જોવું હોય તો શું કરવાનું એક વસ્તુ તરીકે આપણે વાત કરીએ તો
કાગળ છે એમાં કાગળને આમ તમે સીધું રાખો લેમ્પની સામે તો તમને લેમ્પ છે એટલો બધો નહીં ચોખ્ખો દેખાય પણ થોડોક એવો તમારે લેમ્પ જોવો હોય તો શું કરવાનું તો કાગળને આપણે તેલના ટીપા વડે તો તેલ છે એ કાગળ ઉપર લગાવી અને તમે લેમ્પની સામે રાખશો તો થોડો એવો લેમ્પનો ભાગ જોવા મળશે એને શું કહેવાય પારભાસક કહેવાય બરાબર તો આ રીતે અલગ આપણે તારવી શકીએ છીએ એટલે પારદર્શક પદાર્થો સાવ એકબીજાને સામે દેખાતા જેમ કે અહીં આપણે ઉદાહરણ આપ્યું દુકાનદારે બિસ્કિટ મીઠાઈ છે ખાદ્ય પદાર્થો કાચમાં રાખ્યા છે બરાબર અથવા પ્લાસ્ટિકના પાત્રમાં જેમાં આરપાર દેખાય છે એવું તમે જોઈ શકો કે આની અંદર શું રાખ્યું હતું કે ચોકલેટ રાખી છે બરાબર બીજી જે વસ્તુઓ રાખી છે એ બધી વસ્તુઓ તમને દુકાનની અંદર જાવ રીતે બરણીમાં રાખેલી હોય કાચ કે પ્લાસ્ટિકમાં આરપાર દેખાતો હોય બધે કેવું કહેવાય તો કે પારદર્શક બરણીઓ કહેવાય જેમાં આરપાર આપણે જોઈ શકીએ છીએ બરાબર અને એના દ્વારા આપણે જે ખરીદવું છે સરળતાથી તમને ખ્યાલ આવી જાય કે આ વસ્તુ મારે જોઈએ છે એટલે એ બરણીઓ રાખે છે આરપાર દેખાય એવું બરાબર પણ જે વસ્તુ આરપાર જોઈ શકાતી નથી એવા પદાર્થોને કેવા કહેવાય અપારદર્શક કહેવાય ઓપેક્યુ કહેવાય બરાબર જેમ કે આપણે લાકડાના બંધ બોક્સમાં રાખી દીધી કોઈ વસ્તુ તો આપણે ન દેખાય પૂઠાના ખોખામાં રાખેલું હોય તો પણ આપણે અંદર દેખાતું નથી પછી કોઠી હોય એટલે કે ધાતુના પાત્રમાં રાખ્યું હોય તો પણ આપણે ન દેખાય લાકડું પૂઠું ધાતુ એ બધા કેવા કહેવાય અપારદર્શક પદાર્થો કહેવાય જ્યારે પારદર્શક કાચ હોય તો એ પારદર્શક પદાર્થ કહેવાય બરાબર તો તમે સમજી ગયા હશો કે આપણી ઘણી બધી વસ્તુઓ છે અન્ય વસ્તુઓ મૂંઝવણ વગર કઈ પારદર્શક છે અને કઈ અપારદર્શક છે એમાં આપણે વર્ગીકરણ કરી શકીએ જે વસ્તુ આરપાર જોઈ શકાતી હોય પારદર્શક જે વસ્તુ છે આરપાર જોઈ શકાતી નથી અપારદર્શક અને આછી એવી જો વસ્તુ કોઈ દેખાતી હોય તે પારભાષક વસ્તુઓ કહેવામાં આવે છે તો એના માટેની આપણે એક પ્રવૃત્તિ આપી છે બરાબર છે પ્રવૃત્તિ નંબર 6 તો એ પ્રવૃત્તિ છઠ્ઠી છે સમજી લઈએ હવે આપણે જેમ કે આપણે પ્રવૃત્તિ 6 માં કીધું કે આપેલી પદાર્થની પારદર્શકતા તપાસવી માં કયા કયા પદાર્થો જોઈએ તો કે કાચની તકતી નોટબુકનો કાગળ અને તેલિયો કાગળ એટલે કાગળ ઉપર તેલ લગાડ્યું એને શું કહેવાય તેલિયો કાગળ કહેવાય રેડી ચલો તો પદ્ધતિ જોઈ લે કે કાચની તકતીને તમારી આંખની સામે રાખી અને તકતીની પાછળની વસ્તુ જુઓ બરાબર પછી કાચની તકતી પર નોટબુકનો કાગળ મૂકીને તકતીની પાછળની વસ્તુ જુઓ કાગળ પર તેલનું ટીપું મૂકો તેલ લગાડો અને પછી તેલિયા કાગળને તેલવાળા ભાગમાંથી પાછળની વસ્તુને જોવાનું અવલોકન જોઈ શકીએ કે કાચની તકતીની પાછળની વસ્તુઓ સ્પષ્ટ દેખાય પહેલી વસ્તુમાં બીજોમાં શું કર્યું હતું તો કે કાચની તકતી પર નોટબુકનો કાગળ મૂકતા તો પાછળની વસ્તુઓ નોટબુકના કાગળમાંથી દેખાતી નથી બિલકુલ નથી દેખાતી પણ તેલ લગાડેલો કાગળ હતો તેલિયો કાગળ હતો એમાંથી પાછળની વસ્તુ જે છે એ ઝાંખી એવી દેખાય કંઈક વસ્તુ છે ખરી એવી દેખાય આપણે ઝાંખું ઝાંખું તો એના પરથી તણે આપણે નિર્ણય લખી શકીએ કે કાચની તકતી પારદર્શક છે એટલે દેખાય છે નોટબુકનો કાગળ છે અપારદર્શક છે એટલે સાવ દેખાતું નથી જ્યારે તેલિયો કાગળ છે એ પારભાષક છે એટલે કે એવું ઝાંખું એવું દેખાય છે તો પારદર્શક અપારદર્શક અને પારભાષક વસ્તુ આના ઉપરથી આપણે સમજી શકીએ છીએ બરાબર તો આપણે જે પ્રવૃત્તિ કીધી છે એ જ પ્રવૃત્તિ આપણે સમજ્યા પ્રવૃત્તિ નંબર 6 તો કઈ વસ્તુ છે પારદર્શક છે કઈ વસ્તુ પારભાષક છે કઈ વસ્તુ અપારદર્શક છે ખ્યાલ આવી ગયું બરાબર ચલો હવે વાત કરીએ કે જેનો ઉપયોગ ખાદ્ય પદાર્થના ચરબીના પરીક્ષણ કરવા માટે કર્યો હતો તે પણ પારભાષક જ હતો કારણ કે આપણે પારભાષક શું કામ કહેતા તો કે આપણે આગળ પેલા પાઠની અંદર આપ્યું હતું ચરબીનું પરીક્ષણમાં એ કાગળ છે એક કાગળ લેવાનો અને એના બીજ લેવાના બીજમાં બરાબર જે ચરબી દ્રાવ્ય બીજ હોય એટલે કે માંડવીના બીજ છે બરાબર કે કોઈ પણ બીજ લઈ એટલે મગફળીને આપણે ઘસીએ છીએ બરાબર માંડવીના બીજ છે એટલે આપણે ઘસીએ છીએ મગફળીને તો કાગળને ઉપર તેલનો ભાગ જોવા મળે છે એને આપણે ચરબી કહેતા એમાં ચરબીનો ભાગ છે જેટલા ચરબી વાળા જે ભાગ છે એમાં શું હોય તેલ હોય અને તેલના ધબ્બા થઈ જાય પછી ધબ્બા છે એને આરપાર આ ઝાંખું એવું દેખાતું હોય એને પારભાષક કહેવાય રેડી તો અપારદર્શક પારદર્શક અને પારભાષકને હવે આપણે જૂથમાં વહેંચી શકીએ છીએ અને આપણે પદાર્થોને અલગ તારવી શકીએ છીએ એવી જ રીતે જો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે ટોર્ચ નીચેથી પ્રકાશ પડે છે હાથ રાખ્યો છે તો એમાં લાલ કલરનો ભાગ દેખાય છે શું છે લોહી આપણા હાથની અંદર રહેલા લોહીના કણો જે લાલ છે બરાબર એટલે આપણે પારભાષક કહી શકીએ કે એમાંથી સાવ આરપાર નથી દેખાતું પણ લોહીના કણો છે એ આપણે ઝાંખું એવું જોઈ શકીએ છીએ તો અંધારી જગ્યાએ ટોર્ચના કાચને હથેળી પર ઢાંકવાની સ્વિચ ચાલુ કરવાની હથેળીની બીજી બાજુ અવલોકન કરવાનું બરાબર તેણી એ જાણવા માંગે છે પહેલી કે શું હથેળી અપારદર્શક છે પારદર્શક છે કે પારભાષક છે તો ઝાંખો એવો ભાગ દેખાય છે બરાબર એટલે
એમાં લોહીના કણો છે એ શું છે તો કે પારભાષક કહી શકીએ. આપણે શીખ્યા કે પદાર્થોને પોતાનો ભિન્ન દેખાવ હોય છે અને તેને પાણી અથવા અન્ય પ્રવાહી સાથે મિશ્રિત થવાની પદ્ધતિ એટલે કે રીત કેવી હોય છે જુદી જુદી હોય છે. પાણીમાં ભળે ખરા અને ના પણ ભળે. પછી બીજું પાણીમાં તરી પણ શકે અને પાણીમાં ડૂબી પણ શકે. અથવા તો પારદર્શક હોય આરપાર જોઈ શકાતું હોય, સાવ જોઈ ન શકાતું હોય, અથવા તો ઝાંખું એવું જોઈ શકાતું હોય. એટલે કે પારદર્શક હોય, અપારદર્શક હોય અને પારભાષક પણ હોઈ શકે. તો એવા પદાર્થોને જૂથ વહેંચણી કરી અને એના ગુણધર્મોના આધારે આપણે એને સરખા પણ કરી શકીએ અને એને અલગ પણ તારવી શકીએ. એટલે કે જુદા જુદા પણ તારવી શકીએ. એમાં કંઈક ને કંઈક ગુણધર્મોમાં સમાનતા હોય એટલે કે સિમિલારિટી હોય, અથવા તો એ પદાર્થો છે એમાં કંઈક ને કંઈક જુદાપણું જોવા મળતું હોય તો એને શું કહેવાય ભિન્નતા કહેવાય. એટલે કે એમાં ડિફરન્સ પણ જોવા મળતો હોય છે. એના આધારે પણ તમે અલગ તારવી શકો છો. તો જૂથમાં વહેંચવાની જે રીત છે એના આધારે આપણે પદાર્થોને અલગ પાડી શકીએ છીએ. આટલી બધી રીતે એના ગુણધર્મોના આધારે પણ જૂથમાં પાડી શકીએ છીએ. તો રોજિંદા જીવનમાં આપણે પદાર્થની જૂથની વહેંચણી આપણી અનુકૂળતા મુજબ કરીએ છીએ. આપણે કેવી જરૂરિયાત છે એ પ્રમાણે આપણે જૂથમાં પદાર્થોને અલગ કરીએ છીએ. ઘરમાં પણ આપણે આવી વસ્તુઓનો સંગ્રહ સામાન્ય રીતે એવી રીતે કરીએ છીએ કે સમાન વસ્તુઓ એકસાથે રાખેલી હોય. બરાબર, જેમ કે ખાવાની ચીજ વસ્તુ હોય તો એકસાથે આપણે રાખેલી હોય. બરાબર, પછી તો કે ભાઈ એમાં સૂકી ખાવાની ચીજ વસ્તુઓ અલગ હોય, પ્રવાહી વાળી ચીજ વસ્તુઓ અલગ હોય. બરાબર, એવી રીતના જુદી જુદી આપણે તારવીએ છીએ. એવી જ રીતે કરિયાણાની તમે દુકાને જાઓ છો, પ્રોવિઝન સ્ટોર કયો ને, એ વેપારી છે એને શું કર્યું હોય તો કે એને પોતાના જે ખાના હોય એની અંદર અલગ અલગ વસ્તુઓ છે એવી રીતે ગોઠવેલી હોય છે જે એના જૂથ પ્રમાણે ગોઠવી શકાય. બરાબર, કે બિસ્કીટ હોય તો બધા પ્રકારના બિસ્કીટ હોય તો એ એક જગ્યાએ રાખ્યા હોય તમે જોયું હશે. બરાબર, એટલે એને કોઈ પણ જગ્યાએ એક ખાનું હોય એની અંદર બિસ્કીટ ગોઠવી દીધા. તમને જેવું કહો કે મારે આ બિસ્કીટ જોઈએ છે સીધું એને ત્યાંથી મળી જાય. તો એનાથી શું થાય છે તો એ કામ ઝડપથી કરી શકે અને વસ્તુની ગોઠવણી કરી હોય, વસ્તુની વહેંચણી કરી હોય તો એ વ્યવસ્થિત રીતે વસ્તુઓને મેળવી શકે. તાત્કાલિક એને એ વસ્તુ છે એ જે તે ગ્રાહક આવ્યો હોય એને આપી શકે છે. એટલે બધું એમાં ગોતવા જવું ન પડે. એ તો તમે સાબુ માંગો તો સાબુ છે એ પણ એક જગ્યાએ રાખેલા હોય જ્યાં તે જગ્યાએથી જ સીધો એ સાબુ મળી જાય છે. એ રીતે અનાજ કઠોળના જે જગ્યાએ સ્થાન સંગ્રહ કર્યો હોય ત્યાંથી અનાજ કઠોળ મેળવી લે. એટલે આવું બધું જે છે એનાથી શું થાય સમયનો પણ બચાવ થાય અને એ વસ્તુ તાત્કાલિક મળી જાય. ગ્રાહકને આપણે આપવી હોય તો સરળતાથી મેળવી શકાય છે. તો આ પ્રકારના જૂથ બનાવવા માટે આપણે આવું બધું સરળતાથી કામ થાય એના માટે ઉપયોગી છે. બીજું પણ ઘણું બધું કારણ છે કે જૂથમાં વહેંચણી કરીએ તો એના ગુણધર્મના આધારે જૂથમાં વહેંચણી કરી શકીએ. એ પદાર્થો કેવા છે એના આધારે આપણે કંઈ અલગ પ્રયોગો કરવો હોય, તારણ કાઢવું હોય તો પણ જૂથમાં વહેંચણી સરળતાથી કરી શકીએ છીએ. બરાબર, જે આપણે આગળના ધોરણમાં પણ અભ્યાસ કરવાના છીએ. તો અલગ અલગ આ બધા જે વસ્તુઓ છે એના આપણે યાદ રાખજો. પરીક્ષામાં પણ પૂછાતું હોય છે. એવી રીતે પારિભાષિક શબ્દો છે એ યાદ રાખજો. સખત એટલે હાર્ડ, અદ્રાવ્ય એટલે ઇનસોલ્યુબલ, સમક ચળકાટ એટલે મિક્સચર, પદાર્થોમાં મટીરિયલ્સ, ધાતુમાં મેટલ્સ, અપારદર્શક ઓપેક્યુ, ખરબચડું એટલે રફ, દ્રાવ્ય એટલે સોલ્યુબલ, પછી પારભાષક એટલે ટ્રાન્સલ્યુશન્ટ, પારદર્શક એટલે ટ્રાન્સપરન્ટ. બરાબર, તો સારાંશ કાઢી શકીએ. સારાંશ આખા પાઠનો આપણે જોઈ લઈએ કે આપણી આસપાસની બધી વસ્તુઓ છે વિવિધ પ્રકાર પદાર્થોની બનેલી હોય. પછી કોઈ પણ એક પદાર્થ છે એ નો ઉપયોગ અનેક વસ્તુઓ બનાવવા માટે થઈ શકે ને એવું પણ બને કે અમુક એક પદાર્થમાંથી ઘણી બધી વસ્તુઓ બની શકતી હોય એનો ઉપયોગ કરતા હોય આપણે. જેમ કે ઉદાહરણમાં આપણે જોયું હતું કે લાકડાનું અને લોખંડનું ટેબલ છે એ નોખું નોખું પણ હોય ને લાકડાનું લોખંડનું બે ભેગું કરીને એક ટેબલ બનાવી શકાય. બરાબર છે ને. પછી વિવિધ પ્રકારના પદાર્થોના ગુણધર્મો કેવા હોય જુદા જુદા દરેક ગુણધર્મો છે એમાં અલગતા છે. આપણે જોયા અલગ અલગ ગુણધર્મ આકાર, રંગ, દેખાવ, દ્રાવ્ય છે કે અદ્રાવ્ય છે, સખત છે, નરમ છે. બરાબર, એ બધા પછી સરખાપણું એમાં કઈ જોવા મળે, અલગ જોવા મળે. પછી પારદર્શક છે, પારભાષક છે, અપારદર્શક છે, બધા ગુણધર્મ કહેવાય. બરાબર, કેટલાક પદાર્થો ચમકતા હોય જેમ કે આપણે વાત કરી કે ધાતુઓ છે એના ભાગ ચળકાટ વાળા હોય અને લીસા હોય, ખરબચડા હોય અમુક ભાગ તો એ ચળકાટ વિનાના હોય. બરાબર, પછી કેટલાક ભાગમાં સખતતાનો ગુણધર્મ, કેટલાક નરમ હોય, કેટલાક પાણીમાં દ્રાવ્ય હોય એટલે કે ભળી જતા હોય, કેટલાક અદ્રાવ્ય હોય,
પછી કેટલાક કાચની જેમ પારદર્શક હોય, લાકડું હોય તો અપારદર્શક કહી શકીએ, ધાતુ અપારદર્શક કહી શકીએ અને કાચ પારભાસક પણ આવે, આછો એવો ઝાંખો એવો ભાગ દેખાતો હોય. પદાર્થોની ગુણધર્મોની સમાનતા જોવા મળે અને અમુકમાં જુદાપણું એટલે કે ભિન્નતા પણ જુદા જુદા ભાગમાં જોવા મળતી હોય, એટલે આધારે આપણે એ પદાર્થને શું કરીએ છીએ એ પ્રમાણે જૂથમાં વહેંચણી કરી દઈએ. એટલે આપણી અનુકૂળતા પ્રમાણે આપણે ગુણધર્મનો અભ્યાસ કરીને આપણે કઈ રીતે પદાર્થોને જૂથમાં વહેંચવા છે એ આપણે આપણી અનુકૂળતા પ્રમાણે કે ઉપયોગમાં લેવાની રીતના આધારે આપણે એને અલગ વહેંચીએ છીએ અને અલગ પાડીએ છીએ. બરાબર, તો આ રીતે એનો સારાંશ પણ આપણે જોઈ શકીએ. ચલો, હવે એમાં સ્વાધ્યાય આપ્યું છે, એનો અલગ વિડીયો છે, એ પણ તમે જોઈ લેજો. બરાબર, સ્વાધ્યાયના પ્રશ્નનો જવાબ પણ તમને ઉપયોગી થશે. બીજી પ્રવૃત્તિઓ પણ તમે કરી શકો, જેમ કે તમે તમારા મિત્ર સાથે મેમરી ગેમ રમી શકો. ટેબલ પર ઘણી બધી વસ્તુ રાખેલી હોય, તમને થોડા સમય સુધી એનો જોવાનું કે આમાં કઈ કઈ વસ્તુઓ છે. ત્યારબાદ બીજા રૂમમાં જઈને તમારે યાદ રાખવાનું કે કઈ વસ્તુ છે તમે જોઈ છે, નામ લખવાનું. બરાબર, આ રમતને જુદી રીતે પણ રમી શકો. આ રમતના બધા પ્રતિસ્પર્ધી રમત રમતી વખતે વસ્તુને કોઈ વિશિષ્ટ ગુણધર્મ સાથે યાદ રાખવાનું કયો અને યાદ કરવાનું કયો બીજા જગ્યાએ છે ને. જેમ કે લાકડાની બનેલી વસ્તુ કેટલી હતી એના નામ લખો. બરાબર, એના ખાદ્ય પદાર્થના નામ લખો. એવી રીતે તમે પ્રવૃત્તિ કરાવી શકો. બીજી પ્રવૃત્તિ એવી છે કે પદાર્થોના મોટા સંગ્રહમાંથી વિવિધ ગુણધર્મો હોય, જેમ કે પારદર્શકતા છે, પાણીમાં દ્રાવ્ય છે કે નહીં, અન્ય ગુણધર્મો છે, એના આધારે વસ્તુને જૂથ બનાવીને કહેવાનું કે. પછી આગળના પ્રક્રિયામાં વિદ્યુત વાળું છે, ચુંબક વાળું છે કે નહીં, એના ગુણધર્મો પણ જાણીને એ અલગ તારી શકે. પછી સંગ્રહ કરી શકાય એવા પદાર્થનો જૂથ બનાવો. પછી જુદી જુદી કઈ પેટર્ન છે કે નહીં પદાર્થમાં એને શોધવાનો પ્રયત્ન કરો. જેમ કે તમામ પદાર્થો છે એમાં કઈ ચળકાટ છે કે નહીં, વિદ્યુતમાં એમાંથી પસાર થાય છે કે નહીં, વિદ્યુતના વાહક છે કે નહીં, એવી પણ પ્રવૃત્તિ કરી શકાય છે. બરાબર, આ રીતે પ્રવૃત્તિ પણ તમે કરાવી શકો છો. અહીંયા આપણો આ પાઠ છે પૂર્ણ થાય છે, વસ્તુના જૂથ બનાવવા. આ પાઠના અગાઉના વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો. આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. પાઠ વ્યવસ્થિત સમજેલો હશે તો આપને આવનારા પરીક્ષાની અંદર પણ ઉપયોગી થશે. દરેક પ્રશ્નોના જવાબો કેવી રીતે લખવા એ પણ ખ્યાલ આવશે. અગાઉના જેલા વિડીયો જોઈ લેજો, આવનારી પરીક્ષાની તૈયારી કરતા રહેજો. જોતા રહેજો વિડીયો, જ્ઞાનવર્ધક કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.